માં આપ સૌનું સ્વાગત છે। ઇકોનોમિક્સ લેક્ચર સિરીઝમાં આજે આપણે વાત કરવાના છીએ રાષ્ટ્રીય આવક વિશેની, એટલે કે નેશનલ ઇન્કમ વિશેની। સાથે જ રાષ્ટ્રીય આવકની અંદર કયા કયા આયામોની ગણતરી થાય છે, કઈ કઈ ડાયમેન્શનથી એને જોવામાં આવે છે અને કઈ રીતે આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એ ઇમ્પોર્ટન્ટ છે। સાથે સાથે એની માટે જે જરૂરી જે શબ્દાવલીઓ છે, જેમ કે જીડીપી છે, જીએનપી છે, એનડીપી છે, એનએનપી છે, ફેક્ટર કોસ્ટ છે, માર્કેટ પ્રાઇસ છે, આ દરેક વિશેની અહીંયા આપણે ચર્ચા કરીએ। સૌપ્રથમ તો સમજીએ કે રાષ્ટ્રીય આવક છે શું। તો રાષ્ટ્રીય આવક એ જે તે દેશની અર્થવ્યવસ્થામાં આર્થિક સામાજિક વિકાસ, આર્થિક વૃદ્ધિ, સંસાધનના વપરાશ અને વહેંચણીના સર્વગ્રાહી વિકાસ અને કાર્યક્ષમતા સાથે સંકળાયેલી આ એક શબ્દાવલી છે। અને જ્યારે ભારત આઝાદ થયો એ પહેલાં પણ રાષ્ટ્રીય આવક વિશેની ઘણી બધી અવધારણાઓ એટલે કે ખ્યાલ આપવામાં આવ્યા હતા। અને જ્યારે આઝાદી અગાઉ ભારતની રાષ્ટ્રીય આવકની ગણતરીના ખ્યાલની વાત કરીએ તો સૌપ્રથમ નામ આવે છે દાદાભાઈ નવરોજી, જેમણે 1868માં, વિલિયમ દિગ્બીએ 1899માં, ફિન્ડલે સિરાસે 1911-12-31માં અને વી.કે. આર.વી. રાવ કે જે ભારતના અર્થશાસ્ત્રી હતા તેમણે 1925-29માં આ રાષ્ટ્રીય આવકની ગણતરીના ખ્યાલ આપ્યા। સાથે સાથે આર.સી. દેસાઈ દ્વારા 1931થી 40 દરમિયાન આ ખ્યાલ રજૂ કરવામાં આવ્યા। પરંતુ જ્યારે રાષ્ટ્રીય આવકની ગણતરીની વાત આવે ત્યારે આ એક વ્યક્તિગત ખ્યાલ હતા અને પરિણામે એ વધારે વિશ્વસનીય અને પ્રખ્યાત થઈ શક્યા ન હતા। અને આપણે જાણીએ છીએ કે દાદાભાઈ નવરોજીએ જે સિદ્ધાંતો આપ્યા હતા એ ઘણા બધા અત્યારે પણ સાર્થક સાબિત થઈ રહ્યા છે। તો આઝાદી પહેલાં એ પણ માનવામાં આવતું હતું કે જ્યારે ભારત કોઈ અન્ય દેશ એટલે કે અંગ્રેજનો જ્યારે આર્થિક ઉપનિવેશ રહી ચૂક્યો છે તો આપણા જે સંસાધનો જે છે એનો ઉપયોગ ફક્ત ને ફક્ત અંગ્રેજ હિત માટે જ થયો છે, તો ભારતની રાષ્ટ્રીય જે આવક છે એ નિમ્ન હોવાનો જ આપણને આસાર છે અને માટે જ આપણે એની ગણતરીની અંદર બહુ વધારે એ સમય દરમિયાન રસપ્રદ લેવામાં આવતો ન હતો। પરંતુ આજની જ્યારે વાત કરીએ તો રાષ્ટ્રીય આવકની અવધારણા અથવા તેની વ્યાખ્યા કઈ રીતે કરીશું, તો રાષ્ટ્રીય આવક એટલે જે તે સમય દરમિયાન જે તે દેશ રાષ્ટ્રીય આવક કેટલા સમય દરમિયાન ગણી રહ્યો છે। સામાન્ય રીતે તો દરેક દેશ એક વર્ષ માટે જ ગણતો હોય, તો એક વર્ષ દરમિયાન અથવા તો નિર્ધારિત સમય દરમિયાન દેશમાં વસ્તુઓ અને સેવાના ઉત્પાદનથી પ્રાપ્ત થતી કુલ કમાણી એટલે આપણે એને શું કહીશું, રાષ્ટ્રીય આવક। વ્યાખ્યાને સમજવી અઘરી નથી, પરંતુ એની ગણતરી બહુ જ અઘરી છે અથવા તો કહી શકાય કે બહુ લેન્ધી છે, કારણ કે આપણે ફક્ત દેશની કુલ સેવા અને ઉત્પાદનની પ્રાપ્ત થતી કુલ કમાણી જ શોધવાની છે। પરંતુ એ કમાણી શોધવા માટે ઘણી બધી પ્રોસેસમાંથી આપણે પ્રસાર થવું પડશે, ઘણી બધી શબ્દાવલીઓને બી સમજવી પડશે કે જેના આધારે આપણે રાષ્ટ્રીય આવક સુધી પહોંચીશું। તો ખરેખર રાષ્ટ્રીય આવક શું છે એને આપણે અહીંયા સમજવાની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ તો આપણે એ સમજવું પડશે કે કઈ કઈ એની માટે શબ્દાવલીઓ જરૂરી છે, અને એમાં છે જીડીપી છે, જીએનપી છે, એનડીપી છે, એનએનપી છે। આ દરેક વસ્તુને આપણે અહીંયા સમજીએ। સૌપ્રથમ આપણી માટે જે શબ્દાવલી છે એનું નામ છે જીડીપી એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, અને જેને ગુજરાતીમાં આપણે કહીશું કુલ ઘરેલું પેદાશ। તો કુલ ઘરેલું પેદાશને વ્યાખ્યાયિત રીતે વર્ણવીએ અથવા તો એને જોઈએ તો દેશના કુદરતી તથા માનવ સર્જિત સંસાધનોના ઉપયોગથી નિર્ધારિત સમય દરમિયાન, પહેલી વાત છે કે દેશના જ કુદરતી અને માનવ સર્જિત સંસાધનો નિર્ધારિત સમય દરમિયાન દેશની રાજકીય સીમાઓમાં કરવામાં આવતા ઉત્પાદનની અંતિમ બજાર કિંમતને આપણે શું કહીશું, જીડીપી તરીકે ઓળખવામાં આવે છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે સૌપ્રથમ તો વાત કરવામાં આવી દેશની રાજકીય સીમા સાથે એને બાંધી દેવામાં આવી। તો આપણે દેશની રાજકીય સીમા કઈ કઈ છે એને કઈ રીતે સમજીશું, તો દેશની રાજકીય સીમા જોતાં જ આપણને સૌપ્રથમ ભારતનો નકશો યાદ આવશે। સાથે જ ભારતના નકશાની અંદર આપણે પ્રોપરલી ધ્યાન પણ દેવું પડશે કે જે આપણને દેખાઈ રહ્યો છે નરી આંખે એટલો જ ભારતનો ભૂભાગ નથી। આ સિવાય ભારતના ભૌગોલિક વિસ્તારની વાત કરીએ તો 28 રાજ્ય અને 9 કેન્દ્રશાસિત પ્રદેશ આપણને દેખાઈ રહ્યા છે। આ સાથે જ ઘણા બધા આપણે જે કહીએ છીએ કે અન્ય અર્જિત ક્ષેત્રો પણ ભારતના હોઈ શકે છે। સાથે જ ભારતની દરિયાઈ સીમા પણ હોઈ શકે છે, એટલે કે ભારતની દરિયાઈ સીમા એટલે કે 24 નોટિકલ માઇલ જે આપણી તટરેખા છે, તટરેખાથી 12 નોટિકલ માઇલ સંપૂર્ણ પ્રભુ સંપત્તિ આપણું છે। અને સાથે જ અન્ય જે 12 નોટિકલ માઇલ છે એની અંદર પણ આપણને ઉત્પાદનના અધિકાર છે, માટે ત્યાં આપણે ઉત્પાદન કરી શકીએ છીએ। તો ટોટલ કેટલા નોટિકલ માઇલ લઈશું આપણે, 24 નોટિકલ માઇલમાં થતું ઉત્પાદન કોનું ગણાશે, ભારતનું ગણાશે। સાથે જ આપણા ભારતીય દૂતાવાસ જે વિદેશમાં રહેલા છે ત્યાં જે કરવામાં આવતું ઉત્પાદન જે છે એ પણ કોનું ગણાશે, આપણું કહેવાશે, કારણ કે વિદેશી દૂતાવાસની અંદર જે સંપૂર્ણ જે પ્રભુ સંપત્તિ છે એ કોનું લાગશે, જે તે દેશનું લાગશે। એ આપણે એક એક્ઝામ્પલથી સમજીએ કે કોઈપણ વ્યક્તિ જે ભારતીય છે અમેરિકામાં કોઈ ગુનો કરેલો છે અને જો તે ભારતીય દૂતાવાસની અંદર એન્ટર થઈ જશે તો અમેરિકાના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એની ઉપર લાગુ નહીં પડે, એની ઉપર ભારતના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન લાગુ પડશે। અને પહેલાં ભારત લાવવામાં આવશે, ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા એને સોંપવો એની ઘણી બધી કાર્યવાહી એટલે કે જે એને પ્રોટોકોલ ફોલો કરવો પડશે।
તો અહીંયા આપણે શું કરીશું, તો આપણા જે ઘરેલું વિદેશી દૂતાવાસ છે, એટલે કે ભારતની અંદર રહેલા વિદેશી દૂતાવાસના ઉત્પાદનમાંથી શું કરીશું, આપણે આપણા ઉત્પાદનને માઇનસ કરી નાખશું. એટલે કે જે ભારતીય જે ઉત્પાદન જે થઈ રહ્યું છે વિદેશમાં, વિદેશની અંદર જે આપણા દૂતાવાસ છે તેના ઉત્પાદનને શું કરીશું, માઇનસ કરી નાખશું. સાથે જ ભારતીય વિમાન કે જહાજ, દરિયાઈ જહાજની અંદર કરવામાં આવતું ઉત્પાદન, હવે આપણને થશે કે દરિયાઈ જહાજ ગમે ત્યાં હોય તો શું થાય, દરિયાઈ જહાજ ગમે ત્યાં ફરતો હોય, પરંતુ દરિયાઈ જહાજ એ શું છે, આપણું માનવ સર્જિત સંસાધન છે. જ્યારે માનવ સર્જિત સંસાધનનો ઉપયોગ કરીને તમે જો પ્રોડક્શન કરી રહ્યા છો તો કોનું ગણાશે, ભારતીયનું ગણાશે. તો એ જ રીતે આને કેલ્ક્યુલેશન કરીએ અથવા એની ફોર્મ્યુલાને સમજીએ તો C+I+G ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળી જશે, જીડીપી મળશે. જ્યાં C એટલે કે કન્ઝપ્શન એટલે કે વપરાશની વાત કરવામાં આવશે, જે આપણા દ્વારા વપરાશ કરવામાં આવ્યું છે, જે આપણા દ્વારા ઇન્વેસ્ટ કરવામાં આવ્યું છે, એટલે કે રોકાણ I, અને G એટલે કે સરકારી ખર્ચ. એટલે C+I+G થી તમને શું મળશે, જીડીપી મળશે. અને આ જીડીપી કેવું હશે કે દેશની રાજકીય સીમાની અંદર જ કરવામાં આવતું ઉત્પાદન હશે. અને આ સમય સંજોગો પ્રમાણે આપણે દેશની સીમામાં કરવામાં આવતું કોઈ પણ ઉત્પાદન લઈ શકીએ. એટલે કે વિદેશી દ્વારા કરવામાં આવતું ભારતની અંદરનું ઉત્પાદન પણ આપણી જીડીપીની અંદર શું થશે, કાઉન્ટ થશે. આપણે જાણીએ છીએ કે જ્યારે ગઈકાલની વાત છે કે પ્રધાનમંત્રી શ્રી દ્વારા આત્મનિર્ભર ભારતની વાત કરવામાં આવી, તો તમે જોઈ રહ્યા છો કે સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા મેસેજ આવે છે કે આ પ્રોડક્ટ વિદેશી છે, આને ના વાપરવી જોઈએ, આ અહીંની છે, આને ના વાપરવી જોઈએ, ભારતની લોકલ પ્રોડક્ટને વાપરો. પરંતુ લોકલ પ્રોડક્ટને વાપરવા સાથે સાથે એ પણ જોવું પડશે કે જે પ્રોડક્ટ મેડ ઇન ઇન્ડિયા છે, મેન્યુફેક્ચરિંગ ઇન ઇન્ડિયા છે, એ ભારતીય પ્રોડક્ટ જ ગણાશે. એનું કારણ છે કારણ કે એની સાથે ભારતની રોજગાર સંકળાયેલી છે, ભારતીયની મૂડી સંકળાયેલી છે. એટલા માટે મેડ ઇન ઇન્ડિયા અથવા તો મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયા એ પણ તમારી લોકલ પ્રોડક્ટ બરાબર જ ગણાશે. તો એ વસ્તુનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. હર હંમેશા એ વસ્તુ જુઓ કે મેડ ઇન ઇન્ડિયા છે, મેડ ઇન ચાઇના છે, મેડ ઇન અમેરિકા છે, મેન્યુફેક્ચરિંગ ઇન અમેરિકા છે. જે તે વસ્તુને એના ટેગ આધારિત એને આપણે માપવું જોઈએ, જેથી કરીને આપણે સંપૂર્ણ પરફેક્ટલી આપણે એ દિશાની અંદર આગળ વધી શકીએ. વાત કરીએ હવે આપણે જીએનપીની, એટલે કે કુલ રાષ્ટ્રીય પેદાશ વિશેની, જેને આપણે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ કહીએ છીએ. અને જ્યારે રાષ્ટ્રીય પેદાશની વાત આવી તો એને વ્યાખ્યાની દ્રષ્ટિએ સમજીએ તો કોઈપણ દેશના નાગરિકો દ્વારા એક નિર્ધારિત સમયાવધિ દરમિયાન કરવામાં આવતા વસ્તુ અને સેવાના અંતિમ બજાર મૂલ્યને શું કહીશું, આપણે કુલ રાષ્ટ્રીય પેદાશ કહીશું. અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે હવે કોની વાત આવી છે, નાગરિકોની વાત આવી ગઈ. અને જ્યારે નાગરિકની વાત આવી એટલે આપણે સમજવું બી પડશે, ત્યાં આગળ સીમા હતી, સમજો છો કે આપણી રાજકીય સીમા હતી, અહીંયા કોણ છે, નાગરિક છે. બંને વસ્તુ ડિફરન્ટ છે. તો જોઈએ આપણે જીડીપી વર્સિસ જીએનપી શું છે. તો જીડીપીમાં દેશની સીમામાં થયેલું ઉત્પાદનને ધ્યાનમાં લેવામાં આવશે, દેશની સીમામાં થયેલું ઉત્પાદન ધ્યાનમાં લેવામાં આવશે. જ્યારે જીએનપીની અંદર ભારતીય નાગરિક દ્વારા કરવામાં આવતા ઉત્પાદનને ધ્યાનમાં લેવા. એનો મતલબ થયો કે ભારતીય નાગરિક જો ખાડી દેશમાં પણ હોઈ શકે, અમેરિકામાં પણ હોઈ શકે, યુકેમાં પણ હોઈ શકે, યુરોપમાં પણ હોઈ શકે, સાઉદી અરબમાં પણ હોઈ શકે, જ્યાં પણ ભારતીય છે એના દ્વારા કરવામાં આવતું ઉત્પાદન, એના દ્વારા થતી આવક એ કોની ગણાશે, એની ગણાશે. સમજો છો કે નથી સમજતા? અને જે આવક થઈ રહી છે એને આપણે શું કરવી પડશે, એડ કરવી પડશે. તો જીડીપીની ગણતરી સાથે દેશની સીમાઓની મર્યાદા જોડાયેલી છે, જ્યારે જીએનપીની ગણતરી વિદેશમાં રહેલ ભારતીયની આવક અને ભારતમાં રહેલ વિદેશીની આવકને પણ મહત્વ આપશે. એટલે હવે આપણે શું કરી રહ્યા છીએ, જે તે આપણી જે આવક થઈ રહી છે અથવા તો આપણી જે પેદાશ હતી, જે આપણી પ્રોડક્ટ જે છે એને શું કરી રહ્યા છીએ, રિફાઇન કરી રહ્યા છીએ. રિફાઇન એટલે કે હવે જ્યારે આપણને પહેલાં તો જીડીપી તો મળી ગઈ, પણ જીડીપીમાંથી હવે આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણી પોતાની કેટલી, પ્યોર પોતાની કેટલી. તો પ્યોર પોતાની કાઢવા માટે શું કરવું પડશે, આપણે નાગરિક તરફ જવું પડશે. અને એની માટે આપણે ફોર્મ્યુલાથી સમજીએ તો જીએનપી ઇઝ ઇક્વલ ટુ જીડીપી પ્લસ નેટ ઇન્કમ ફ્રોમ એબ્રોડ. નેટ ઇન્કમ ફ્રોમ એબ્રોડ. તો નેટ ઇન્કમ ફ્રોમ એબ્રોડ એટલે કે ચોખ્ખી વિદેશી આવક કેમની મળશે આપણે, તો સૌથી પહેલાં તો શું કરવું પડશે, આપણે વિદેશમાં ભારતીયની જે આવક જે રહેલી છે એ વિદેશમાં જે ભારતીયની આવક થઈ રહી છે એમાંથી ભારતમાં જે વિદેશી રહેલા છે એની આવકને માઇનસ કરી નાખી એટલે આપણને શું મળી જાય, નેટ ઇન્કમ ફ્રોમ એબ્રોડ મળી ગઈ. કે ભાઈ ભારતનો કોઈ ભાઈ છે, અમિત ભાઈ છે, એ બહાર આવક કરી રહ્યા છે અને અહીં આગળ કોઈ જેમ્સ કરીને કરી રહ્યા છે, તો બંનેની આવકની નેટ કેટલી થઈ ભારતની આવક, તો અમિત ભાઈની કેટલી થઈ, આ ભાઈની કેટલી થઈ, માઇનસ પ્લસ કરશો એટલે તમને શું મળી જશે, નેટ ઇન્કમ ફ્રોમ એબ્રોડ મળી જશે. સાથે જ જે આપણે જીડીપીની ફોર્મ્યુલા જોઈએ એના આધારે તમારે કેલ્ક્યુલેશન કરવું તો કઈ રીતે થાય, C+I+G પ્લસ X માઇનસ M. X એટલે કે વિદેશમાં જે ભારતીય દ્વારા કરવામાં આવતી આવક એ છે, અને M એટલે કે ભારતમાં વિદેશી દ્વારા જે આવક કરવામાં આવી રહી છે તે. તો બંનેથી તમને શું મળી જાય, નેટ ઇન્કમ ફ્રોમ એબ્રોડ. અને જીડીપી તો આપણે પહેલાં જોઈ જ ચૂક્યા છીએ.
પરંતુ જ્યારે બંધ અર્થવ્યવસ્થાની વાત હશે તો જીડીપી અને જીએનપી કેવા હશે? એક સરખા હશે. જેનું મુખ્ય કારણ શું હશે? કારણ કે નેટ ઇન્કમ ફ્રોમ એબ્રોડ હશે જ નહીં, કારણ કે અર્થવ્યવસ્થાને તો તમે શું કરી રાખી છે? બંધ કરી રાખી છે. પરંતુ મોટા ભાગે વિકાસશીલ અર્થવ્યવસ્થા હોય છે ત્યાં આગળ મોટા ભાગે આ વસ્તુ જોવા મળે છે કે જીડીપી કરતાં જીએનપી કેવું હોય છે? ઓછું હોય છે, કારણ કે આયાત અને નિકાસ જે બેલેન્સ હોય છે એ ઇનબેલેન્સ હોય છે માટે. પરંતુ આપણે એ સંજોગોમાં અહીંયા એ વસ્તુને યાદ રાખીશું કે કોઈ સનાતન સત્ય નથી કે જીડીપી કરતાં જીએનપી વધારે છે કે ઓછું છે. સોરી, વધારે પણ હોઈ શકે અને ઓછું પણ હોઈ શકે. એટલે યાદ રાખીશું આપણે કે જો નેટ ઇન્કમ ફ્રોમ એબ્રોડ પ્લસમાં હશે તો જીડીપી કરતાં જીએનપી વધારે હશે, અને જો નેટ ઇન્કમ ફ્રોમ એબ્રોડ માઇનસમાં હશે તો જીએનપી જે છે એ જીડીપી કરતાં ઓછું હશે. તો આ વસ્તુને આપણે યાદ રાખીશું, પણ કોઈ જ સેન્ટેન્સ સનાતન સત્ય નથી. વાત કરીએ હવે આપણે એનડીપી એટલે કે ચોખ્ખી ઘરેલું પેદાશની અથવા તો ચોખ્ખા ઘરેલું પેદાશની વાત કરીએ, જેને નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે તમારી પાસે જે કુલ ઘરેલું પેદાશ હતું એ કુલ ઘરેલું પેદાશમાંથી ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગ લેવાયેલ સંસાધનના મૂલ્યમાં જે ઘટાડો થયો છે તેને બાદ કરવામાં આવે તો તમને જે મળશે એને શું કહીશું આપણે? ચોખ્ખું ઘરેલું પેદાશ મળશે. હવે આપણે પહેલાં જ વાત થઈ હતી જીડીપીને ઉત્પાદન સમયે કે દેશના કુદરતી અને માનવ સર્જિત બંને સંસાધનો તમે ઉપયોગ કરી શકો છો, પરંતુ તમે જે સંસાધનોનો ઉપયોગ કરી રહ્યા છો એના મૂલ્યમાં પણ ઘટાડો થશે ને. કોઈ પણ વસ્તુનો વપરાશ થતાં તેનું મૂલ્ય શું થાય છે? ઓછું થાય છે. તો એ મૂલ્ય જે ઓછું થયું તો એ તમારે શું કરવું પડશે? જે તમે ઉત્પાદન કર્યું છે એમાંથી માઇનસ કરશો તો તમને ખબર પડશે કે તમારી ઓરિજિનલ ઉત્પાદન કેટલું. તો માટે તમારે શું કરવું પડશે? જે તમને જીડીપી મળ્યું હતું એની અંદરથી ડેપ્રિસિએશન એટલે ઘસારો, અને ઘસારો કોને કહેવાય? સંસાધનોના વપરાશથી થયેલો મૂલ્યહ્રાસ. આપણે નથી કહેતા કે ઘસારો પડી ગયો, તો એ ઘસારો પડી ગયોનો મતલબ શું થાય છે? કે મૂલ્ય એટલું ઘટી ગયું છે. બાઇક આપણે લઈએ છીએ, 60,000 રૂપિયાની બાઇક છે, તો 10 વર્ષની અંદર એની સ્ક્રેપ વેલ્યુ કેટલી હશે? એના આધારે તમે શું ફાઇન્ડ આઉટ કરી શકો છો? ઘસારો ફાઇન્ડ આઉટ કરી શકો છો. જે કોમર્સના વિદ્યાર્થીઓ હશો એ ઘસારો વધારે સારી રીતે સમજી શકતા હશો, અને વધારે બહુ જ મોટી ટર્મિનોલોજી છે, અલગ અલગ રીતે અકાઉન્ટિંગ મેથડની અંદર એનો ઉપયોગ થતો હોય છે. પરંતુ જે સાયન્સ ફિલ્ડના નથી એમને ઘસારો આટલો જ સમજવાનો છે, એમને વધારે કોઈ સમજવાની જરૂર બી નથી. એટલે કે ઘસારો એટલે કે કોઈ પણ સંસાધન અથવા તો જે મિલકત છે એનો ઉપયોગ કર્યા પછી એના જે મૂલ્યમાં જે ઘટાડો થયો એને આપણે શું કહીશું? ઘસારો કહીશું. તો એનડીપી ફાઇન્ડ આઉટ કરવા માટે શું કરવું પડશે? આપણે જીડીપીમાંથી ડેપ્રિસિએશનને માઇનસ કરી નાખશું એટલે આપણને શું મળી જશે? એનડીપી મળી જશે. એનડીપી મળ્યા પછી આપણે શું શોધવું છે? હવે એનએનપી તરફ આગળ વધવું છે, એટલે કે ચોખ્ખા રાષ્ટ્રીય પેદાશ તરફ, અથવા તો ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ જેને આપણે કહીએ છીએ નેટ નેશનલ પ્રોડક્ટ. આ માટે તમારે શું કરવું પડશે? તો કે તમારી પાસે જે કુલ રાષ્ટ્રીય પેદાશ તમને મળ્યું એના મૂલ્યમાંથી ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગ લેવાયેલ સંસાધનના મૂલ્યમાં જે ઘટાડો થયો છે તેને બાદ કરતાં મળતું મૂલ્ય જે હશે એને શું કહીશું? આપણે ચોખ્ખું રાષ્ટ્રીય પેદાશ કહીશું. એટલે કે હવે આપણે જે બે વસ્તુ આપણે કર્યું હતું, એકવાર આપણે ડેપ્રિસિએશનને માઇનસ કરીએ છીએ, એકવાર આપણે નેટ ઇન્કમ ફ્રોમ એબ્રોડને માઇનસ કરીએ છીએ. તો આપણે નેટ જે ડોમેસ્ટિક પ્રોડક્ટ આપણી પાસે જે મળી છે એ નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ જે છે એની અંદરથી તમે શું માઇનસ કરશો? ડેપ્રિસિએશન માઇનસ કરી નાખશો એટલે તમને શું મળી જશે? એનએનપી મળશે. સિવાય તમે જ્યારે જીડીપીથી અહીંયા આવવું હોય તમારે એનએનપી સુધી, તો એનએનપી ઇઝ ઇક્વલ ટુ શું કરવું પડશે? જીડીપી માઇનસ ડેપ્રિસિએશન કરી દો અને પ્લસ શું કરી દો? નેટ ઇન્કમ ફ્રોમ એબ્રોડ. જે ઉપરની ફોર્મ્યુલા છે એની કરતાં પણ વધારે સારી રીતે તમે સમજી શકશો નીચેની, એટલે કે એનએનપી ઇઝ ઇક્વલ ટુ જો જીડીપીમાંથી તમે ડેપ્રિસિએશન માઇનસ કરી નાખો એટલે તમને શું મળી જાય? જીડીપીમાંથી તમે ડેપ્રિસિએશન માઇનસ કરશો એટલે તમને એનડીપી મળશે, અને એનડીપીની અંદર તમારે શું પ્લસ કરી દેવાની જરૂર છે? નેટ ઇન્કમ ફ્રોમ એબ્રોડ. એનાથી તમને શું મળી જશે? કે તમને એનએનપી ત્યાં સુધી તમે પહોંચી જશો. તો એનએનપી સુધી પહોંચવા માટે જીડીપીમાંથી ડેપ્રિસિએશન માઇનસ કરો અને નેટ ઇન્કમ ફ્રોમ એબ્રોડ અહીંયા પ્લસ કરી દો, એટલે બંને વસ્તુ તમે અહીંયા જોઈ શકો છો. હવે વાત કરીએ આપણે કે રાષ્ટ્રીય આવક કેવી કોને? તો જે તમને એનએનપી મળી એ, પરંતુ એ કેવી હોવી જોઈએ? ફેક્ટર કોસ્ટ હોવી જોઈએ. તો જ્યારે ફેક્ટર કોસ્ટ કોને કહીશું હવે એ જોઈશું, પરંતુ યાદ રાખીશું કે ભારતમાં રાષ્ટ્રીય આવકનો મતલબ શું થાય છે? એનએનપી એટ ફેક્ટર કોસ્ટ. તો જોઈએ હવે કે ફેક્ટર કોસ્ટ અથવા તો ફિક્સ કોસ્ટ પણ કહીએ છીએ આપણે, ફેક્ટર કોસ્ટ પણ કહીએ છીએ અને ફિક્સ કોસ્ટ પણ કહીએ છીએ, પરંતુ ફેક્ટર કોસ્ટ આપણે વધારે મહત્વપૂર્ણ રાખીએ. અને એમપી એટલે કે માર્કેટ પ્રાઇસ. તો ફેક્ટર કોસ્ટ વાસ્તવમાં કોઈ પણ વસ્તુના ઉત્પાદનમાં આવેલી કુલ પડતર હોય છે. તમે જે ઉત્પાદન કરી રહ્યા છો એનું કુલ પડતર કેટલું છે, તમે કેટલા સંસાધનનો ઉપયોગ કરી રહ્યા છો અને સંસાધનના આધારે તમારો ખર્ચો કેટલો થયો, એટલે કે તમારી કુલ પડતર હોય છે. સરકાર દ્વારા આ પડતર ઉપર શું લગાવવામાં આવશે? ટેક્સ લગાવવામાં આવે અથવા છૂટ આપવામાં આવે, અને એના આધારે તમને શું મળી જાય? માર્કેટ પ્રાઇસ મળી જાય. જો ટેક્સ લગાવવામાં આવશે તો વસ્તુની માર્કેટ પ્રાઇસ છે
એ ફેક્ટર કોસ્ટની સરખામણીએ શું થઈ જશે, વધી જશે, કારણ કે ટેક્સ અધિરોપિત થાય એની ઉપર પ્લસ થશે, પરંતુ સબસિડી આપવામાં આવશે તો એમપી શું થઈ જશે, ઘટી જશે. તો તમે જોઈ શકો છો નીચે ફોર્મ્યુલા કે મારે માર્કેટ પ્રાઇસમાંથી માર્કેટ પ્રાઇસની અંદરથી ફેક્ટર કોસ્ટ બાજુ જવું છે અથવા તો ફિક્સ કોસ્ટ બાજુ જવું છે. ફિક્સ એટલે એટલા માટે ફિક્સ્ડ કરીએ છીએ કે જે ફિક્સ્ડ આપણે એ રીતે લઈ રહ્યા છીએ કે કારખાનાની અંદર રહેલી ટોટલ કોસ્ટ એ રીતે લઈ રહ્યા છીએ. ઓકે, ફિક્સ્ડ એટલે સ્થિર નથી. અહીંયા આપણે ફેક્ટર કોસ્ટ વધારે માન્ય રાખીએ છીએ. તો એમપી અથવા એમપી એટલે કે માર્કેટ પ્રાઇસથી તમારે ફિક્સ કોસ્ટ બાજુ માર્કેટ પ્રાઇસ તમારે મેળવવી છે તો તમારે શું કરવું પડશે, ફિક્સ કોસ્ટની અંદર અપ્રત્યક્ષ કરને પ્લસ કરવા પડશે અને સબસિડીને શું કરવી પડશે, માઇનસ કરવી પડશે. જ્યારે ફેક્ટર કોસ્ટ તમારે જોતવી છે તો માર્કેટ જે પ્રાઇસ રહેલી છે એની અંદરથી તમારે શું કરવું પડે, જે પહેલાં કર્યું એનું આખું ઉલટું કરવું પડશે, અપ્રત્યક્ષ કરને માઇનસ કરવો પડશે અને સબસિડીને શું કરવું પડશે, પ્લસ કરવું પડશે. સાથે જ વાત કરીએ હવે ફેક્ટર કોસ્ટ અને માર્કેટ પ્રાઇસની અંદર કઈ રીતે વેરિએશન તમને જોવા મળશે. તો જીડીપીમાંથી તમે સમજી લો કે જીડીપી તમારી પાસે નોર્મલ છે, ત્યાંથી તમારે જવું છે એનએનપી એટ ફેક્ટર કોસ્ટ. તો જુઓ તમે સૌપ્રથમ જીડીપીમાંથી માઇનસ કરો ડેપ્રિસિએશન અને પ્લસ કરો નેટ ઇન્કમ ફ્રોમ એબ્રોડ, એટલે તમને શું મળી ગયું, એનએનપી મળી ગઈ. હવે એનએનપી તમને નોર્મલ મળી છે તો એનએનપીમાંથી તમારે શું કરવાનું, એનએનપી નોર્મલનો મતલબ થાય એનએનપી ફેક્ટર કોસ્ટ. તો એનએનપી ફેક્ટર કોસ્ટ છે તમારી પાસે તો અપ્રત્યક્ષ કર માઇનસ કરો પ્લસ સબસિડી કરો, શું મળી જશે તમને, એનએનપી જે માર્કેટ પ્રાઇસ ઉપર, કારણ કે આપણે પહેલાં જ વાત કરી કે બજાર કિંમત આધારિત ગણવામાં આવે તો જે તમને ડેપ્રિસિએશન માઇનસ કરો નેટ ઇન્કમ ફ્રોમ એબ્રોડ પ્લસ કરો એનાથી તમને જે મળશે એ શું હશે, એનએનપી એટ માર્કેટ પ્રાઇસ. તો માર્કેટ પ્રાઇસમાંથી તમારે ફેક્ટર કોસ્ટમાં જવા માટે શું કરવું પડે, માઇનસ કરો અપ્રત્યક્ષ કર અને પ્લસ કરો સબસિડી, એટલે તમને શું મળી જાય, એનએનપી એટ ફેક્ટર કોસ્ટ. અને એનએનપી ફેક્ટર કોસ્ટ એ આપણી શું છે, રાષ્ટ્રીય આવક છે. એટલે આપણે સમજી શકીએ છીએ કે રાષ્ટ્રીય આવક એટલે શું, એનએનપી એટ ફેક્ટર કોસ્ટ. આ સાથે જ આપણે રાષ્ટ્રીય આવક સુધી તો પહોંચી ચૂક્યા છીએ, પરંતુ એની સાથે જોડાયેલી અમુક જે ટર્મિનોલોજી છે એને પણ સમજી લઈએ અને ત્યારબાદ રાષ્ટ્રીય આવકની ગણતરીની જે પદ્ધતિઓ છે અને એની સાથે જોડાયેલી બાબતો છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. પરંતુ અહીંયા જોઈએ હવે આપણે વ્યક્તિગત આવક એટલે કે પર્સનલ ઇન્કમ કોને કહીશું. કોઈપણ વ્યક્તિની પર્સનલ ઇન્કમ ક્યારે મળે, તો કે ઘરેલું ક્ષેત્ર દ્વારા પ્રાપ્ત કરવામાં આવતી આવક, એટલે કે દેશવાસીઓ દ્વારા વાસ્તવમાં જે આવક પ્રાપ્ત કરવામાં આવી તેને આપણે શું કહીશું, વ્યક્તિગત આવક કહીશું. તો તમારે શું કરવું પડશે કે જે તમારી રાષ્ટ્રીય આવક જે તમને મળી છે એનએનપી એટ ફેક્ટર કોસ્ટ, એની અંદરથી તમારે શું કરવું પડશે, કોર્પોરેટ ટેક્સ માઇનસ જે કરવું પડશે કયું હશે, પહેલાં તો કોર્પોરેટ ટેક્સને માઇનસ કરો, કોર્પોરેટ દ્વારા જે નફો પ્રાપ્ત કર્યો એ માઇનસ કરો અને સામાજિક સુરક્ષાની યોજના પાછળ જે ચૂકવણી કરવામાં આવી એને પણ તમે શું કરી નાખો, માઇનસ કરી નાખો. એટલે કે તમારા ખર્ચા માઇનસ થઈ ગયા. આ બાદ તમે પ્લસ કરો કે જે તમને અન્ય લાભ મળે છે, તો કે સરકારી હસ્તાંતરણની ચૂકવણી, સરકાર દ્વારા જે તમને પૈસા પૂરા પાડવામાં આવે, વેપારી દ્વારા તમને જે હસ્તાંતરણ ચૂકવણી કરવામાં આવી એને પ્લસ કરો અને સરકાર પાસેથી પ્રાપ્ત શુદ્ધ વ્યાજ, તમે કોઈ પણ પૈસા સરકારી સ્કીમમાં મૂકેલા હોય એ જો તમને વ્યાજ મળતું હોય તો એ વ્યાજને પ્લસ કરો. એટલે કે તમારી અમુક જે ખર્ચા છે એને માઇનસ કરો, આવકને પ્લસ કરો, એનાથી તમને કઈ મળશે, વ્યક્તિગત આવક મળશે, એટલે કે તમારી પર્સનલ ઇન્કમ મળશે. પર્સનલ ઇન્કમ મળ્યા પછી તમારે ક્યાં જવું પડશે, વપરાશ યોગ્ય વ્યક્તિગત આવક એટલે કે ડિસ્પોઝેબલ પર્સનલ ઇન્કમ કે જે તમે ઈચ્છો ત્યારે વાપરી શકો. તો કે રાષ્ટ્રીય આવકનો એ ભાગ જે વ્યક્તિ ઈચ્છે ત્યારે પોતાની ઈચ્છા અનુસાર ખર્ચ કરી શકે છે તેને આપણે શું કહીએ છીએ, ડીપીઆઈ કહીએ છીએ, એટલે કે ડિસ્પોઝેબલ પર્સનલ ઇન્કમ. તો પહેલી હતી એ તમારી વ્યક્તિગત આવક હતી, પણ વ્યક્તિગત આવકમાંથી તમારે સરકારને શું કરવું પડશે, ટેક્સનું પેમેન્ટ કરવું પડશે. એ જ્યાં સુધી તમે પેમેન્ટ ના કરો ત્યાં સુધી તમારો પોતાનો નહીં કહેવાય. તો એ કઈ રીતે મળી શકે, તો વ્યક્તિગત આવકમાંથી તમારે શું કરવું પડશે, પ્રત્યક્ષ કરને માઇનસ કરવો પડશે. પ્રત્યક્ષ કરને શું કરવું પડશે, તમારે માઇનસ કરવો પડશે, કારણ કે અપ્રત્યક્ષ કર તો વસ્તુ ઉપર લાગે છે, પ્રત્યક્ષ કર તમારી ઉપર લાગે છે. પ્રત્યક્ષ કરને માઇનસ કરશો અને સબસિડી પ્લસ કરશો તો તમને જે ઇન્કમ મળશે શું હશે, તમે જ્યાં વાપરો ત્યાં તમે ઈચ્છો ત્યાં વાપરી શકો. બીજા અર્થમાં કહું તો તમે જે વાપર્યું એટલે કે તમે જે વપરાશ કર્યો એ અને તમારો ખર્ચ આ બંનેને પ્લસ કરી દો એટલે તમને શું મળી જાય, વપરાશ યોગ્ય વ્યક્તિગત આવક મળી જશે. અહીંયા જે વપરાશ યોગ્ય વ્યક્તિગત આવક છે એ આપણે યાદ રાખીશું કે કર સિવાય જે કર જે માઇનસ હતો એ પહેલાં જો તમે જશો તો એ વ્યક્તિગત આવક મળી જશે. એટલા માટે જ આપણે જે ફોર્મ્યુલા છે એ બધી જ આપણે તમારે યાદ રાખવાની છે. સાથે જ વાત કરીએ હવે પ્રતિ વ્યક્તિ આવક અથવા તો જેને આપણે માથાદીઠ આવક તરીકે પણ ઓળખીએ છીએ, જેને પર કેપિટલ ઇન્કમ કહેવાય. તો રાષ્ટ્રીય આવકનો એ ભાગ જે વ્યક્તિ દીઠ વહેંચણીને આધારે પ્રાપ્ત કરવામાં આવે છે તેને શું કહીશું આપણે, પ્રતિ વ્યક્તિ આવક કહે છે, જેને માથાદીઠ આવક તરીકે પણ ઓળખવામાં આવે છે. અને જેની ફોર્મ્યુલા કઈ છે તો જોઈ રહ્યા છો તમે, રાષ્ટ્રીય આવક એટલે કે એનએનપી એટ ફેક્ટર કોસ્ટ ડિવાઇડેડ બાય જનસંખ્યા એટલે કે વસ્તી
અને એનાથી તમને શું મળશે? માથાદીઠ આવક મળી જશે. અને આપણે ઘણી બધી જગ્યાએ ઇકોનોમિક ટર્મિનોલોજીની અંદર જોઈશું કે માથાદીઠ આવક આવી વસ્તુઓ આપણી આવવાની છે. આ સાથે જ આપણે જોયું કે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય આવક સાથે સંકળાયેલી બધી જે આપણી અમુક જે ટર્મિનોલોજી છે એના વિશેની આપણે ચર્ચા કરી, જેની અંદર જીડીપી, જીએનપી, એનએનપી, એનડીપી, આ સિવાય પર્સનલ ઇન્કમ, ડિસ્પોઝેબલ પર્સનલ ઇન્કમ, પર કેપિટલ ઇન્કમ, આ દરેક વસ્તુને આપણે અહીંયા ચર્ચા કરી ચૂક્યા છીએ, જે આપણને પ્રિલિમ્સ અને મેન્સ અને ઇન્ટરવ્યૂ સુધી આપણને એ ઉપયોગી સાબિત થશે. ઘણી બધી આંકડાઓ આગળ આપણે જે ઇકોનોમિક્સ જે ભણવાના છે એની અંદર પણ આ વસ્તુ આપણને બેઝરૂપ સ્થાપિત થશે. અને આ સાથે જ આપણે આ વિડીયોને અહીંયા સમાપ્ત કરીશું. અને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ રાષ્ટ્રીય આવકની ગણતરીની પદ્ધતિઓ કઈ કઈ છે અને આ સાથે જોડાયેલી ભારતનો ઇતિહાસ કયો છે કે રાષ્ટ્રીય આવકની અંદર કઈ રીતે ભારતનું કઈ રીતે વિકાસ થયો તેના વિશેની પણ વાત કરીશું. જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો અને સોશિયલ મીડિયા નેટવર્ક કનેક્ટિવિટી સાથે જોડાઓ, જેથી કરીને તમે આપણા નવા વિડીયોને પણ પ્રોપરલી મેળવી શકો, સમયસર જોઈ શકો, જેનાથી તમારા નોલેજમાં વૃદ્ધિ થઈ શકે. થેન્ક યુ વેરી મચ.